ચલો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિમાં સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 2 જોઈશું। રકમ મોટી છે એટલે અહીંયા વાંચીએ। શેરીનો નકશો એક દોરવાનો છે। એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે। તો અહીંયા આપણે આ દોર્યો છે। શું છે? શું કીધું છે? એક શહેરના મુખ્ય બે રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે। તો અહીંયા છેદે છે એટલે આ શું થયું? શહેરનું કેન્દ્ર થયું। લખવાનું શહેરનું કેન્દ્ર। પછી શું કીધું છે? આ બે રસ્તા ઉત્તર દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ દિશામાં। ચલો આપણે નકશો જોઈએ તો આ કઈ દિશા થઈ? ઉત્તર, આ દક્ષિણ, પછી આ પૂર્વ અને આ પશ્ચિમ। શું કીધું કે આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશા એટલે ઉત્તર દક્ષિણ દિશા એટલે આ દિશા થઈ, અને પૂર્વ પશ્ચિમ તો પૂર્વ પશ્ચિમ દિશા। ઉત્તર દક્ષિણ દિશા એટલે વાય અક્ષ અને પૂર્વ પશ્ચિમ દિશા એટલે એક્સ અક્ષ દિશાઓમાં છે। શહેરની બાકી બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે। એટલે જો બાકી બધી શેરીઓ આ રસ્તાની સમાંતર એટલે આ સમાંતર થઈ, એક્સ અક્ષને સમાંતર અને વાય અક્ષને સમાંતર, અને પરસ્પર 200 મીટર દૂર છે। આ એક શેરી, આ બીજી શેરી કેટલી દૂર છે? 200 મીટર। કેટલી? 200 મીટર। આ રસ્તો એક છે, અહીંયા નીચે રસ્તો બીજો, આ છે ને રસ્તો 2, અને આપણે અહીંયા લખી શકીએ યામ 1 સેમી। આપણે આલેખમાં લઈએ 1 સેમી બરાબર 200 મીટર। કેમ? બધી શેરીઓ વચ્ચે કેટલું અંતર છે? 200 મીટરનું અંતર છે। તો દરેક દિશામાં 5 શેરીઓ છે। દરેક દિશા એટલે ઉત્તર દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ દિશા। તો આપણે લખીએ શેરી 1, આ શેરી 2, શેરી 3, શેરી 4 અને આ શેરી 5। એવી રીતે અહીંયા શેરી નંબર 1 નીચેથી આવશે ને, શેરી નંબર 1, શેરી નંબર 2, શેરી નંબર 3, ગલી કહીએ શેરી નંબર 4 અને શેરી નંબર 5। કીધું દરેક દિશામાં 5 શેરીઓ છે। આ દિશામાં 5, આ દિશામાં 5 થઈ ગઈ। 1 સેમી બરાબર 200 મીટર આપણે લીધું। 1 સેમી બરાબર 200 મીટર। તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો। તો આ આયરું આદર્શ ચિત્ર આપણે દોરી દેવાનું આવી રીતે તમારી નોટબુકમાં। આ શહેરનું કેન્દ્ર છે, આ એની પૂર્વ દિશા, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, અને 5 શેરીઓ વચ્ચે રસ્તાઓ અને શેરીઓ સીધી રેખા દ્વારા દર્શાવો। તો જો આપણે રસ્તા બી સીધી રેખા દ્વારા દર્શાવી અને શેરીઓ બી સીધી રેખા દર્શાવો। હવે કીધું છે તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે। હવે જો ઘણી બધી આ છેદે છે, આ છેદે છે, આ છેદે, અહીંયા બધી જગ્યાએ છેદતી શેરીઓ છે। આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બાકી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી 2 શેરીઓ બનેલી છે। શું કરેલું છે? ઉત્તર દક્ષિણ દિશામાં અને પૂર્વ પશ્ચિમ દિશા। દરેક લંબ શેરીને નીચેના અનુસંધાને દર્શાવવામાં આવે છે। જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં। શું કીધું છે? બીજી શેરી ઉત્તર દક્ષિણ, તો ઉત્તર દક્ષિણ ક્યાં છે? આ ઉત્તર અને દક્ષિણ, એમાં બીજી શેરી ક્યાં છે? આ રે બીજી શેરી। અને પછી શું કીધું છે? પૂર્વ અને પશ્ચિમ દિશામાં કઈ કીધી છે? 5મી શેરી। તો પૂર્વ અને પશ્ચિમ દિશા થઈ અહીંયા। તો અહીંયા આપણે લખીશું એક અક્ષ ઉપર શું લખીશું? 2 અને 5, 2 અને 5 થશે પૂર્વ પશ્ચિમ પર, એટલે આ વાય અક્ષ થયું ને, 1, 2, 3, 4 ને 5 આ વાય અક્ષ થયું, અને આ તમારી આ 1, 2, 3, 4 અને 5 આ શું થયું? એક્સ અક્ષ, અને અહીંયા 1, 2, 3, 4 અને 5 શું કીધું છે? ઉત્તર દક્ષિણ દિશા। ઉત્તર દક્ષિણ દિશા એટલે અહીંયા એટલે 2,
થયું ને 2 ક્યાં આવ્યું એક્સ અક્ષ ઉપર અને આમ આડું કઈ શેરી આવી 5 એટલે 2 અને 5 આપણે દર્શાવ્યું. આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો. હવે આ રીતે જે કર્યું એવી રીતે બીજો નીચેનો પ્રશ્ન છે. કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4 અલ્પવિરામ 3 તરીકે છે? 4 શેરી એટલે અહીંયાથી 4 આવશે, કેમ એક્સ અક્ષ 4 છે, 4 અને અહીંયા 3 એટલે અહીંયા થશે શું આવશે 4 અને 3. તો એવી એક અને માત્ર એક જ શેરી મળશે. તો આપણે નીચે લખીએ એક અને માત્ર એક જ એને અનન્ય પી કહેવાય. છેદતી શેરીઓનું નામાભિધાન 4 અને 3 તરીકે થઈ શકે. રીતે બીજો પ્રશ્ન છે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 3 અને 4 તરીકે? 3 એટલે એક્સ અક્ષ ઉપર 3 અને વાય અક્ષ ઉપર શું શોધવાનું 4. આ એક્સ અક્ષ ઉપર 3 અને વાય અક્ષ ઉપર 4. એક્સ અક્ષ ઉપર 3 અને વાય અક્ષ ઉપર 4. તો અહીંયા બી આપણે એવી એક અને એક જ શેરી મળે તો લખવાનું નીચે એક અને માત્ર એક જ અથવા તો અનન્ય. એક અને માત્ર એક જ છેદતી શેરીઓનું નામાભિધાન 3 અને 4 તરીકે થઈ શકે.